આપણે નગર હર્યા હોય, ફેર્યા હોય, ભેગા 2-3 મહિના રેખડ્યા પછી લગ્ન કર્યા હોય, ઊંચાઈ જોઈ હોય, વેટ જોયો હોય, કલર જોયો હોય, સ્વભાવ જોયો હોય, આહા હૃદયનો પ્રેમ જોયો હોય, અને તો એ 3-4 મહિના થાય તો ન ચાલે પપ્પા. તો પપ્પો કે ભાઈ આવીને ક્યાં મગ ચોખા પડી ગયા? અટાણે 2 છોકરાની માં હોય તો ગરાક તો છે. કુંવારો આ ફર્સ્ટ ક્યાં જઈને ઊભા છે સમજાતું નથી. આવી ધર્મની કથા હું એટલી સાંભળ્યું છતાંય કાંઈ ફેર જ નથી પડતો. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ કર્યું છે. એનું પરિણામ આપણા સંતાનોને લઈને યુપી, બિહાર, ઓરિસ્સા જ્યાંથી હુતેરાવે ત્યાંથી સસ્તું, મફત, ભારે, મોંઘું રહેવું હોય એમ. ખૂબ મને દુઃખ થાય છે મથુરભાઈ. જે સમાજ એમ કહેશે ને અમે આગળ પડતા છીએ, બહુ હોશિયાર છે, બુદ્ધિશાળી છે ને, એમાં જ દીકરી ઘટે છે, એમાં જ દીકરી ઘટે છે ને એના જ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. હું ગેરંટી સાથે તમને કહી દઉં, કાંટાની વાડ મારીએ છે ને, કાંટાની વાડમાં કલતાન પાસરી હોય છે, એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. તમારે તપાસ કરવાની છૂટ છે. અને આ દેશમાં મુસલમાનનો ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. હવે આપણે ગમે એટલી વાતો કરી, થોડીક વિચારવાની જરૂર છે. એક આશ્રમ નથી. હું આખા હિન્દુસ્તાનમાં ફરું છું. કાંટાની વાડ કરીને રહે છે ને એના મા બાપ જુદા રહેતા હશે મથુરભાઈ, એ આપણે જોયું છે, પણ વૃદ્ધાશ્રમમાં નથી. અહીંયા તો એકચ્યુઅલી ન પોસાય ને, મમ્મી તો ન ચાલે ને, પણ અને પપ્પાને તો મોઢામાંથી લાડવું પડે. મોઢામાં ઘાસલેટ આવે, જેથી કંઈ પેટ્રોલ આવે કે 100 ભલ્યો, એને લીક બહુ આવે છે. નાકમાં લીક હતી, નાકમાંથી શું કંઈ ભૂંગળું આવી જોઈએ, નાકમાંથી કાંઈ બીજું આવે એ ભાઈ. એ વ્રત અવસ્થા થવાનું, વ્રત થવાના છો બેનું ભાઈઓ બધા વિચારજો. વ્રત એકવાર થવાનું છે. પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી 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 બાપડિયા. હું હા, વ્રત અવસ્થા આવવાની છે. આ માયકે ગૌઠું થવાનું, આ પેટીએ ગૌઠી થવાની, આ ભાઈનું આ બંબુડું છે એ ગૌઠું થવાનું, તારા તબલાય ગૌઠા થવાના, તુંય ગૌઠો થવાનો. અટાણ ભલે ગલગોટા જેવા ગાલ હોય. 40 વર્ષ પછી હું તો નહીં હોઉં, 40 વર્ષ પછી હશે જોહાય થેપલા ટીંગાતા હશે. અને તું ભલે ને દાંત કાઢી, દાંત એની સીધું ભોણ હશે. હા હા, એટલે મહાપુરુષોએ કીધું ગંદી કાયાનો ગર્વ ન કરી, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું ઝાડવું પડતાનું લાગે વાર. બધા કેરી ફ્રીજમાં રાખે, કેરી મથરા કાઢી દીધા પછી ગોઠલાને સાલો 3 હાસવે કોઈ કરે ઘા. એમ તમે હું જ્યાં સુધી સમાજને ઉપયોગી હોય ત્યાં સુધી કે આવો બાપુજી, આવો પપ્પા. અને હું તો પપ્પાને એક બધાને કહું છું, થોડુંક રાખી જ લેવું. બેનોને કહું થોડુંક રાખવાનું. આપણે ભલે છોકરાઓનું છે, પણ થોડુંક આપણા નામે રાખશો ને પછી બાપુજી પાણી પીવું છે, બધું દઈ દેવો ને, પી લો પાણી. ત્યાં જો ગોળો નહીં હાર્યો. મને છોકરાઓનો વિરોધ નથી હો, પણ હું વ્રતોને એટલા માટે કહું છું કે આપણે પ્રેમ અને લાગણી સંતાનોની જો જીલવી હોય તો થોડીક મિલકત આપણે રાખવી. ભલે પછી એ તો એને જ દેવાનું છે. હા, ભલે બીજાને ગમે કે ન ગમે, હું તો સાચી જ વાત કરું. મેં જોયું છે, બધું આપી દીધા પછી 2-3 વર્ષ હારા હાઈસવા છે, અને પછી કીધું છે એ તમને યાદ હર્યો માથાકૂટ કરો માં, મારે મિસિસ નથી ગમતું. બોલો, હાડા રગડીડિયા જેવા ટાંગા હોય, 1 મહિનો થયા હોય લગ્ન થયો, 1 મહિનો જ મેરેજ ને થયા હોય, ત્યાં તો એની મિસિસ મને કહેવાય. મિસિસ એટલે ઘરવાળી, પત્ની, બાયડી, સમજો ને. એટલે પણ હા હાથું છે ને, હું એમ કરે છે. એટલે શું કે ખબર, આમ જો હસબન્ડ, હવે તો નામે બોલાવે જે હોય. 1 મહિનો થયો મેરેજ થયો, અલગ ક્યારે થવાનું છે? અલગ એટલે જુદું જુદું એટલે નોખું કે તો પણ 1 મહિનો થયો છે. અરે 1 મહિનો નહીં, આપણે શું હતો ઠેરાવ, શું ઠેરાવ હતો? બોલ બોલ, અરે ભાઈ બોલ ને યાર. હમણાં એક આલું ફિલ્મ નથી ઉપડી, પેદા નથી થયું, ઝૂકેગા નહીં સાલા. હવે ખંભો ત્રાહો છે, વાકું વળી જાય બે ઇન્સાનું મૂળું.
લાવો સીટી. વાહ વાહ, મને એમાં ફોન નંબર ની આપજો. આપણે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ બે હકાલી છીએ, બેમાં થોડું થોડું ગોઠવીશું. ઠીક, રાખ મનસુખ 10,000 રૂપિયા છે, અને બેમાં આપણે 5-5ની તમને કાલે પહોંચ મળી જશે. આપણે વૃદ્ધાશ્રમ પણ હકાલી છીએ, મનીષાબેન હકાલે છે, એમાં અટાણે 14 વૃદ્ધો છે, અને પાગલ આશ્રમમાં 59 બહેનો છે. અને દર અઠવાડિયે એક દિવસ આપણે જવાનું. આપણે જિંદગી આખીમાં નક્કી કરેલું છે કે તન મન ધનથી બને એટલા આપણે સમર્પિત એમાં થવું. જિંદગીના સહેલા શ્વાસ લગ્યા સેવાને આપણા હૃદયમાં જાળવી રાખવી. હું સેવા નથી કરતો, મારી ફરજ બજાવું છું, મારી ફરજ બજાવું છું, મારી ફરજ બજાવું છું. દર અઠવાડિયે હું ત્યાં જાઉં ને, એ પાગલ બેનું છે ને, મને એક જો પ્રસંગ યાદ આવ્યો વગેરે. ત્યાં જાય ને એટલા બેનું બેઠા, એટલે કહું છું માં બેઠા છે, બે ભાઈઓના મમ્મી. એટલે મને માનું પાત્ર ખૂબ ગમે છે. આપણે 59 બેનું જ રાખી છીએ. અને એમાં 5 વર્ષ પહેલા એક રાજુલા પોલીસ મૂકી ગઈ, નગ્ન અવસ્થામાં રોડને કાંઠે સૂતી હતી. રાતના 2 વાગે પોલીસ આવીને મૂકી ગઈ. ભક્તિરામ બાપુને કીધું કે હાસવો. પ્રેગ્નન્ટ હતી, 8મો મહિનો હાલતો હતો. અને ત્યાં દીકરી જન્મી, નામ અમે રાધા પાડ્યું. આજ રાધા 5મા વર્ષમાં બેસી ગઈ છે. રૂપાળી નથી, ખૂબ કાળી છે, પણ એટલી ટેલેન્ટ છે. અને ભક્તિરામ બાપુને અમે એવું નક્કી કર્યું છે, એની પાછળ પાલક પિતા તરીકે માનવ મંદિરનું નામ ભક્તિરામ બાપુનું નામ લગાડ્યું છે. અને ભાગવત ભગવાનની સાક્ષીએ કહું છું, ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું, હે ઈશ્વર, હે પરમાત્મા, આ દીકરીને જગતના ચોકમાં એવી અમારે બનાવીને મૂકવી છે, આઈપીએસ અધિકારી સુધી એને ભણાવી અને અમારા જીવનની જે કાંઈ આહુતિ જોતી છે આપવા તૈયાર છીએ. પણ જગતને બતાડવું છે જેનું કોઈ ન હોય એનો ઈશ્વર છે, જેનું કોઈ ન હોય એનો ઈશ્વર છે. આ મને બતાડવું છે. કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં આપણે બધાને ઈશ્વરની કૃપા હોય ને. આ મારા કાર્ડ છે ત્યાં બાપુનું મારું. મને માનું પાત્ર બા બેઠા છે એટલે મને બહુ ગમે છે. મારી માં હોય, તમારી માં હોય, કે જગતના દેવી દેવતાની કે પશુ પક્ષીની માં હોય, માં તો માં છે. પણ મોઢે બોલું માં, અને તા તો મને હાથે જ મારું નાનપણ હાબરે. પણ મોટો બતણી મજા એ મને કડવી જ લાગે કાગડા. મોટો બતણી મજા, અરે રે મને કડવી જ લાગે કાગડા. એક માનો પ્રસંગ દેવીદાસ બાપુનો કહું. મને મથુરભાઈ 2 સંતોના પ્રસંગો મારા હૃદયને લાગી ગયા. એક મહાત્મા મૂળદાસ અને એક અમરમાં અને દેવીદાસ. ઓહો, એ દેવીદાસની તમે જીવનની વિચારધારા કરો ને, ધ્રુજી જાઓ. આ દેશના મૂળદાસને આ સમાજે હવળે ગધેડે બાંધ્યો. પણ દેવીદાસ બાપુ પથ્થરની શિપરી માથે દરિયામાં નાખી લીધેલી ડોસીને લઈ આવ્યા. લોહી પરુના રેગારા લીમડાના પાણીથી રૂના પોલથી બગડા સાફ કરે અને ડોસી રાડ્યો નાખે. અડોમાં બાપુ, મને વેદના થાય છે. અડોમાં બાપુ, મને અડોમાં બાપુ, મારો રોગ તમને લાગી જાય. આ દેશનો દેવીદાસ એમ કે છે, માં અહીંથી ભીંગડા વળી ગયા છે, અહીંથી 15 દીમાં સારું થઈ જાય. માં એ માં કે ને તા ડોસી દાંત કાઢવા મને, હે બાપુ મને સારું થઈ જાય, મને મારા દીકરા પાસે લઈ જાઓ ને બાપુ, મારે મારા દીકરા પાસે જવું છે. મને મારું અદ્ભુત પાત્ર ગમે છે. આપણે ગમતું હશે. મારે મેટાડોરનો બિઝનેસ હતો અને મારા બાપુજી તો વહેલા ગુજરી ગયેલા. અમે 4 ભાઈ રોજ માને મળીને જ કામે જઈ. મારે વાહનનો ધંધો. મારી 50 વર્ષની ઉંમર, મારી માં 75 વર્ષ. બનેલી સત્ય ઘટના કહું છું. અને હું માને મળવા જાઉં ને, 3 શાદી આપણે ધંધા વ્યાઈ ગયા હોય, અને બગડા મારી માં છે ને મારા માથામાં હાથ ફેરવે, પૈયા લાગુ ને હાથ ફેરવે. એ 75 વર્ષની ડોશીની આંખમાંથી હાવડા બનાવવા.
રોવા મને કાવાણીભાઈ મારા માથામાં હાથ ફેરતી ફેરતી એમ કે વાહનનો ધંધો નથી કરવો બટા, મને નીંદ જ નથી આવતી, તને હું જોતી નથી ને, ત્રણેય ભાઈ હોય અને હું પૂછું ભાઈ નથી આવ્યો, માં મોટા દીકરાને ભાઈ કે ભાઈ નથી આવ્યો, મને ના પાડે ને, મને ખાવું ભાવતું નથી, નીંદર આવતી નથી બેટા, વાહનનો ધંધો નથી કરવો, થોડામાં થોડું ખાવું પણ મને છે ને તું આગો જા ગમતું નથી. આ માને ક્યાં ગોતો? આજ કેટલાય સંતાનો માં હારે બોલતા નથી. 2-4 સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનોને બાપ પાળી પોસી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી એવા સંતાનો આ જગતમાં જન્મા છે, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા. શું વિચાર કરીએ, હજ થઈ જાય છે. પણ કહેવાનો મારો અર્થ દેવીદાસ બાપુએ કીધું માં તને સારું થઈ જાય કે બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ કે સાની રહી જા માં, હું તારો દીકરો છું. એટલો જ પ્રસંગ કરી મારે પૂરું કરવું છે. દેવીદાસ એમ કે છે ડોશીને સાની રહી જા, હું તારો દીકરો છું, તારો કેદારે હું છું, તારા દીકરાનો દીકરો લાલ્યો હું છું. તને સારું થઈ જાય ને માં, હું તારા ખોલામાં માથું નાખીને હોતો હોઉં, મારા માથામાં હાથ ફેરતા ફેરતા માનજે ને મારો કેદાર હોતો છે, મારો લાલિયો હોતો છે. સાની રહી જા માં, હું તારો દીકરો છું. આ દેશનો દેવીદાસ. ઓહો. અને જે બીજાના દીકરા થઈ શકે ને ભાઈ, એ કોકના બાપ થઈ શકે. અટાણે કેટલા એમ છે હું પરબારો બાપેલા પણ છોકરો થા કોક નો પેલા પછી બાપ થવાય. એટલે આપણી બાપ ઠેકાણે સત દેવીદાસ અમર દેવીદાસના ત્રણમાં મસ્તક ટેકવીએ છે ને. તો જય ભોજરામ, સત દેવીદાસ, અમર દેવીદાસ, જય રામદેવજી મહારાજ. ભાઈ મારી વાણીને વિરામ.